હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું આપણા કિચનમાં. આજે આપણે નવો અને યુનિક એવો વધેલી રોટલીમાંથી ચાટપુરીનો નાસ્તો બનાવશું. તો એના માટે મેં 5 થી 6 રોટલી લીધેલી છે. તો હવે આપણે આને ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લેશું. તમે ગ્લાસ કે વાટકું કોઈ પણ ધારવાળી વસ્તુ લઈ શકો આ રીતે. તો આ રીતે આપણે કટ કરી લેશું. જો રાઉન્ડ શેપમાં સરસ આપણે કટ થઈ ગઈ છે. હવે આ રીતે આપણે રોટલીને કટ મારી લેશું વચ્ચેથી. આ રીતે કટ મારી અને આ રીતે આમ કરવાનું અને પછી આમ ગળણીમાં રાખી દેવાની. પછી એ રીતે આપણું તેલ પણ આવી ગયું છે. આ રીતે આમ તળી લેવાની. પૂરી આપણી બધી તળાઈને રેડી છે. તો હવે આપણે એમાં એડ કરવા માટે આપણે મસાલો બનાવી લેશું. મેં બટેટા બાફીને લીધેલા છે. તો રેડી છે આપણો મસાલો. હવે આપણે પૂરીમાં એડ કરી દઈશું. મસાલો સારી રીતે એડ કરી દીધો છે. હવે મેં થોડા બાફેલા મગ લીધેલા છે, એ પણ એડ કરી દઈશું. હવે આપણે ટમેટા એડ કરી દઈશું. હવે થોડા કાંદા એડ કરી દઈશું. થોડી સેવ લીધેલી છે ઝીણી, એ પણ એડ કરી દઈશું. થોડા ધાણાથી ગાર્નિશ કરી લેશું. જો મિત્રો, તૈયાર છે આપણી ચાટપુરી. જો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરશો.